હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે આથા વગર સવાર કે સાંજ માટે એકદમ પોચા ઢોકળા બનાવશું. સાથે ચટપટી લસણની ચટણી પણ બનાવશું. આ ઢોકળા ખૂબ જ હેલ્ધી બને છે. તો સુગર, બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયટવાળા પણ પેટ ભરીને ખાઈ શકે છે અને બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને ટેસ્ટી પણ બને છે. તો બાળકો આરામથી પેટ ભરીને ખાઈ લેશે. સાથે મોટાઓને પણ ખૂબ પસંદ આવે તેવા બને છે. તો બનાવવા પણ ખૂબ જ સરળ છે. બસ નાની નાની વાતનું ધ્યાન રાખી બનાવશું એટલે દર વખતે પરફેક્ટ સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થશે. તો આ ઢોકળા આપણે આજે મગની દાળથી બનાવવાના છે. તો ફોતરા વગરની મગની દાળ મેં અહીંયા એક નાની વાટકી જેટલી લીધી હતી. રાતના મેં એને પલાળી દીધી હતી અને સવારે આપણે એના ઢોકળા બનાવી શકીએ છીએ. અથવા તો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે આને 2 કલાક માટે ગરમ પાણીમાં પલાળી શકો છો. તો પણ આપણી દાળ એકદમ સરસ એવી પલળીને તૈયાર થઈ જશે. તો દાળમાં રહેલું બધું પાણી આપણે નિતારી લીધું અને હવે આપણે દાળને એક મિક્સર જારમાં પલટાવી લઈએ. તો જો અહીંયા દાળ જે આપણે પલાળી છે એમાંથી 1 જ ચમચી જેટલી દાળને આપણે બચાવી લેવાની છે. એનો ઉપયોગ આપણે આગળ કરશું. તો જો અહીંયા આપણે 1 ચમચી જેટલી દાળ બચાવી લીધી છે. તો એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણું જે મિક્સર જારમાં દાળ એડ કરી છે એમાં આપણે દહીં એડ કરીએ. તો અહીંયા તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો, પણ છાશ વધારે એડ નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પણ જો દહીં હોય તો દહીં જ આપણે લેવાનું છે. અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલું દહીં લીધું છે અને એમાં હવે હું 1 તીખું મરચું લઉં છું. એને પણ ટુકડા કરીને એડ કરી દીધા છે અને થોડો આદુનો ટુકડો લીધો છે. આદુ અને મરચાંનું પ્રમાણ થોડું આપણે આ ઢોકળામાં વધારે રાખશું જેથી કરીને ઢોકળાનો સ્વાદ એકદમ સરસ આવે. તો બધી વસ્તુને આપણે અહીંયા પીસી લીધી છે. તો તમે જોઈ શકો છો આવું દરદરું એવું આપણે એને પીસીને રેડી કરવાનું છે. તો જો સાવ સ્મૂથ પેસ્ટ ન થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ને વધારે દરદરું પણ નથી રાખવાનું. તો ચાલો આપણું બેટર છે એ એકદમ સરસ એવું પીસાઈને રેડી થઈ ગયું છે. તો જે વાસણમાં આપણે દાળ બચાવીને રાખી હતી સેમ એ જ બાઉલમાં આપણે આ બેટર પલટાવી લઈએ. આ ઢોકળા ખાવામાં ખૂબ જ હેલ્ધી એવા બને છે કારણ કે આપણે મગની દાળથી આ બનાવેલા છે. તો બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે, સાથે વડીલો માટે પણ ખૂબ જ હેલ્ધી છે આ ઢોકળા. તો આ સુગર પેશન્ટ હોય કે પછી બીપી વાળા હોય કે કોલેસ્ટ્રોલ વાળા કે પછી વેટ લોસ જે લોકો કરતા હોય એના માટે પણ આ ઢોકળા બેસ્ટ છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરી જોજો. તો ચાલો બેટર આપણું અહીંયા બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એમાં 2 ચમચી જેટલો બેસન એડ કરીએ. તો તમે બેસનની જગ્યાએ 2 ચમચી જેટલો રવો પણ એડ કરી શકો છો. તમારી ચોઈસ છે કે તમારે શું એડ કરવાનું છે, પણ જો ડાયટ માટે બનાવતા હોય તો આપણે બેસન જ એડ કરશું. તો જો અહીંયા હવે આપણે બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લીધી અને આ બેટર આપણું અહીંયા બનીને રેડી નથી થયું. હજી આપણે થોડો એમાં મસાલા એડ કરશું. તો જોઈ શકો છો અહીંયા તમે આવું થીક એવું આપણે બેટર બનાવીને રેડી કરી લીધું છે. તો હવે આપણે એમાં ઢોકળાનો સ્વાદ બેલેન્સ કરવા માટે 1/2 ચમચી જેટલી સુગર એડ કરશું. તો જો સુગર એડ કરવી ટોટલી ઓપ્શનલ છે. દહીં કે છાશ થોડી વધારે ખાટી હોય તો એડ કરી શકો છો, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો. અને દાળના ઢોકળા બનાવીએ છીએ એટલે આપણે 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીએ. 1/2 ચમચી જેટલું હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ચમચી જેટલું જ આપણે ધાણા જીરું પાવડર એડ કરેલું છે. 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ કારણ કે લીલું મરચું પણ આપણે આગળ ઉપયોગમાં લીધું છે અને સાથે આપણે અહીંયા મરીનો પાવડર પણ આગળ ઉપયોગમાં લેવાના છીએ. તો લાલ મરચું પાવડર આપણે જોઈને એડ કરવાનો છે. તો જો બધી વસ્તુ બેટરમાં એક વખત આપણે મિક્સ કરી દીધી છે. તો આ બેટરને આપણે હલકું એવું આવી રીતે ફેટી લઈએ, એટલે કે 1 મિનિટ જેવું આપણે બેટરને ફેટવાનું છે. અને આ બેટર બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે છાશ કે દહીં વધારે ન થઈ જાય. તો પહેલાં આપણે ઓછું જ એડ કરશું. જો જરૂર લાગે તો પાછળથી તમે એડ કરી શકો છો. 1 મુઠ્ઠી ભરીને મેં અહીંયા લીલા ધાણા એડ કરી દીધા છે અને 1 ચમચી જેટલું આપણે ઓઇલ એડ કરશું જેથી કરીને આપણા ઢોકળા ખાતી વખતે સૂકા ન લાગે અને ઠંડા થયા પછી સૂકા ન લાગે. તો જો હવે ધાણા પણ મિક્સ કરી દીધા, તેલ અને ધાણા બંને. અને હવે આપણે અહીંયા સાઈડમાં એક પ્લેટ લીધી છે. એ પ્લેટને પણ ગ્રીસ કરીને આપણે પહેલાં રેડી કરી લેવાની છે અને પછી આગળની પ્રોસેસ આપણે કરશું. તો જો તમે બેટર જોઈ શકો છો આવું આપણે વધારે થીક પણ નથી ને એકદમ રની પણ નથી. તો એવું આપણે મીડિયમ થીક એવું બેટર બનાવવાનું છે. તો જો બેટર વધારે થીક હશે તો ઢોકળા છે એ ખાવામાં સૂકા લાગશે અને થોડું વધારે જો રની હશે તો ઢોકળા ચીકણા બનશે. તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે બેટર આપણે આવું એક મીડિયમ થીક એવું બનાવીને રેડી
કરી લઈશું. તો હવે આપણે સાઈડમાં અહીંયા પ્લેટને પણ ગ્રીસ કરીને રાખી દીધી છે અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરીએ. તો જો વધારે ઈનો પણ એડ કરવાની જરૂર નથી, અને જો તમારે ઈનો એડ ન કરવું હોય અથવા તો સોડા ઈનો કોઈ વસ્તુ એડ ન કરવી હોય તો હાથની મદદથી તમારે આ બેટરને 5 મિનિટ માટે એકદમ સરસ એવું એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે, તો પણ સરસ રિઝલ્ટ આવશે. પણ જો વધારે સારું રિઝલ્ટ જોઈતું હોય તો ઈનો તો એડ આપણે કરવો જ પડશે. સોડાનો ઉપયોગ આપણે અત્યારે નથી કરતા, અને જો તમારે સોડા ઉપયોગમાં લેવા હોય તો તમે સોડા પણ ઉપયોગમાં લઈ શકો છો. તો જો બેટર આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે, તો જલ્દી બેટરને આપણે પલટાવી લઈએ. તો ઈનો એડ કર્યા પછી આપણે બેટરને રાખવાનું બિલકુલ નથી, પ્લેટમાં પલટાવી લેવાનું છે, અને આ રીતે પ્લેટને આવી રીતે થોડી થપથપાવશું તો એની મેળે બેટર એકદમ સરસ એવું સેટ થઈ જશે. ઉપરથી થોડો મરીનો પાવડર સ્પ્રિંકલ કરીએ, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે, તો ચોક્કસથી એડ કરવાનો છે. અને દાળના ઢોકળા છે તો એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે મરીના પાવડરનો. ઉપરથી થોડું લાલ મરચું પાવડર પણ એડ કરીએ, અને અહીંયા સાઈડમાં મેં સ્ટીમર ગરમ થવા માટે પહેલેથી રાખ્યું હતું. તો આપણે આ પ્રોસેસ પહેલાં જ કરવાની છે, જ્યારે આપણે ઈનો એડ કરીએ એ પહેલાં જ આપણે સ્ટીમરને રાખી દેવાનું છે. તો જો હવે આપણે એને ઢાંકી દઈએ અને આપણે એને 10 મિનિટ માટે બિલકુલ ખોલીને વચ્ચે ચેક નથી કરવાના. ઘણા લોકોની એ ફરિયાદ હોય છે કે ઢોકળા એના ફૂલતા નથી અને બેસી જાય છે, તો વારે ખોલ્યા રાખીએ આપણે તો પણ ઢોકળા બેસી જતા હોય છે. તો ચાલો હવે ચટણી બનાવીએ. તો એના માટે થોડું લસણ, આદુ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ને 1 ચમચી જેટલું અહીંયા લાલ મરચું પાવડર લીધો છે. બધી વસ્તુને આપણે સરસ એવી વાટી લઈએ. તો જો આપણે આવું દરદરું એવું વાટીને રેડી કરી લીધું છે, ને એમાં અડધા લીંબુનો રસ એડ કરીએ. તો લીંબુ થોડું મોટું છે તો થોડું હું રાખી દઉં છું, એટલે કે 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરેલો છે. સરસ એવો લીંબુના રસને મિક્સ કરી લેવાનો છે, અને એકદમ સિમ્પલ વાળી આપણી અહીંયા લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચટણી આ ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, એક જોરદાર એવું એનું કોમ્બિનેશન બને છે. તો જો ચટણીને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને પછી આપણે એનો તડકો કરીએ. તો તડકો કરવો પણ ઓપ્શનલ છે, કાચું સિંગ તેલ પણ તમે એડ કરી શકો છો. તો જો અહીંયા 2 ચમચી જેટલું મેં સિંગ તેલ લીધું છે, એમાં આપણે થોડી રાઈ એડ કરીએ અને થોડી એવી હિંગ એડ કરી દઈએ. તો હિંગનું ફ્લેવર પણ આમાં ખૂબ જ સરસ આવે છે. તો જો ગરમ તડકાને આપણે લસણવાળી ચટણી ઉપર એડ કરી દઈએ તો એકદમ જોરદાર એવી આપણે અહીંયા લસણવાળી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. બનાવવી તો ખૂબ જ સિમ્પલ છે, પણ આ ઢોકળા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. અને જો થોડું એક્સ્ટ્રા તેલ જોઈતું હોય તો ઉપરથી તમે કાચું સિંગ તેલ પણ એડ કરી અને ઢોકળા સાથે એન્જોય કરી શકો છો. તો જો અહીંયા થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી મિક્સ કરી દીધું, અને આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ચટપટી અને જોરદાર ફ્લેવરવાળી આપણી અહીંયા ચટણી બની ગઈ છે. તો ચાલો હવે ચટણી તો બની ગઈ છે, ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ સ્ટીમ થઈ ગયા હશે, તો એને પણ આપણે ચેક કરી લઈએ. તો જો ઢોકળા આપણા અહીંયા આપણે નીચે ઉતારી લીધું છે આપણું સ્ટીમર, અને પછી ખોલીને ચેક કરીએ તો એકદમ સરસ એવા ઢોકળા આપણા ઉપરથી જ ખબર પડે છે કે સ્ટીમ થઈ ગયા છે. તો જો તમે ચપ્પુની મદદથી ચેક કરી શકો છો કે આપણા ઢોકળા સ્ટીમ થયા છે કે નહીં. તો જો અહીંયા આપણે એને ઠંડા થવા માટે રાખવાના છે, ને પછી જ એને કટ કરશું. તો ચાલો આપણે એને ઠંડા કરી લઈએ. તો જો અહીંયા ઢોકળા આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે, અને દેખાવમાં પણ એકદમ જોરદાર લાગે છે. તો જો એને હવે આપણે ડીમોલ્ડ કરીએ તો એના માટે પહેલાં આપણે ચપ્પુની મદદથી આ રીતે કિનારીઓ ઉપર કટ લગાવી દઈએ, જેથી કરીને ઢોકળા આસાનીથી બહાર આવી જાય. અને મનપસંદનો કોઈ પણ શેપમાં તમે આને કટ કરી શકો છો. તો જો અહીંયા આપણે સિમ્પલ ચોરસ ટુકડા જ કરી લઈએ છીએ. તો જો એકદમ આરામથી કટ થઈ જાય છે, અને હું કટ કરું છું ત્યારે જ તમને ખબર પડતી હશે કે ઢોકળા આપણા પરફેક્ટ બનીને તૈયાર થયા છે. એકદમ સોફ્ટ બન્યા છે, બિલકુલ ચીકણા નથી બન્યા, અને બિલકુલ ગળે ડૂચડો વળે એવા પણ નથી બન્યા. તો જલ્દી ઢોકળાનો વઘાર પણ કરી લઈએ. તો સિંગ તેલ લીધું છે 2 ચમચી જેટલું, એમાં થોડી રાઈ, થોડા મીઠા લીમડાના પાન, થોડા મરચાના ટુકડા એડ કરી દીધા, અને વઘારને સરસ એવું આપણે સંતળાવા દઈએ. તો એકદમ સિમ્પલ વાળો આપણો અહીંયા વઘાર બનીને પણ રેડી થઈ ગયો છે. ગરમ વઘારને ઢોકળા ઉપર આ રીતે આપણે પાથરી દેવાનો છે. ઉપરથી લીલા ધાણા પણ આપણે એડ કરી દઈએ, ને એકદમ જોરદાર એવા આપણા અહીંયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો અઠવાડિયામાં 4 દિવસ તમને આ ઢોકળા બનાવીને ખાવાનું મન થશે, જો તમે એકવાર બનાવી લીધા તો. એટલા બધા ટેસ્ટી બને છે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી. તો ચાલો આપણા અહીંયા દાળના ઢોકળા બનીને એકદમ રેડી થઈ ગયા છે, અને બને છે પણ એકદમ ફટાફટ.
જો હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં છું તો જોઈ શકો છો તમે, એકદમ સોફ્ટ, એકદમ જાળીદાર, એકદમ જોરદાર એવા આપણા અહીંયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. બિલકુલ ચીકણા નથી કે બિલકુલ છૂટા છૂટા થઈ જાય એવા પણ નથી. પરફેક્ટ એવા ઢોકળા આપણા બની ગયા છે. તો આ રીતે બનાવશો તો પરફેક્ટ એવા ઢોકળા તમારી ઘરે પણ બનીને તૈયાર થશે.